અન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો જેને પણ ગળ્યું ખાવાનું પસંદ હોય ને એને ગાજરના હલવાનું નામ આવે ને એટલે મોઢામાંથી પાણી આવી જ જતું હોય છે। તો આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગોમાં મળે ને એવો ગાજરનો હલવો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો ગાજરનો હલવો બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા 1.5 કિલો ગાજર લીધેલા। ગાજરને સરસ પાણીથી ધોયા પછી એને છોલી લીધા અને ત્યાર પછી આ રીતે ગ્રેટ કરી લીધા છે। તો ગાજરનો હલવો બનાવવાનો ત્યારે ગાજરને બરાબર ધોઈ અને એને છોલવા ખૂબ જ જરૂરી છે, કેમ કે ક્યારેક ગાજરની અંદર સફેદ કલરના ઝીણા ઝીણા કાંકરા હોય છે। તો તમારે ગાજરને ધોઈ અને એને છોલવા અને ત્યાર પછી જ એ છીણીને તૈયાર રાખ્યા છે, જેથી આપણો વિડીયો છે ને એ વધારે લાંબો નહીં થાય। તો ચાલો હવે શરૂ કરીએ બનાવવાનું। સૌથી પહેલાં તો આપણે આ રીતે એક વાસણ રાખી દેવાનું અને એને આપણે મીડિયમ ગેસ ઉપર રાખવાનું છે। હવે 2-3 ચમચી જેટલું આપણે ઘી લેશું। તો હવે ગાજરના છીણને આપણે ઘીની અંદર એડ કરી દઈશું। ગાજરનું છીણ ઘીમાં એડ કરીને આપણે આને શેકવાનું। તો થોડું આપણે 10 થી 15 મિનિટ માટે એને ઘી સાથે બરાબર શેકી લઈએ। અત્યારે શિયાળો ચાલે છે, તો આ રીતે લાલ ગાજર મળી રહે છે, તો મેં સિઝનેબલ ગાજર લીધા। તમારી પાસે જો સિઝનેબલ ગાજર ના હોય તો તમે પીળા ગાજર લઈ શકો અને એનાથી પણ આ હલવો બનાવી શકો। ગાજરને આપણે આ રીતે 10 થી 15 મિનિટ માટે ઘીમાં શેકીશું અને ત્યાર પછી દૂધ એડ કરવાનું। જો તમે બરાબર શેકશો નહીં અને પહેલેથી જ દૂધ એડ કરી દેશો તો દૂધ છે ને એ ગાજરમાં પડતાની સાથે જ ફાટવા માંડશે અને પાણી અલગ અને એનો માવો અલગ થઈ જશે, જેથી તમારે એને વધારે પડતું આ રીતે જ પકાવવું પડશે, પ્લસ એનો સ્વાદ પણ થોડો એવો બદલાયેલો લાગશે। તો આ રીતે તમે બરાબર ગાજરને ઘી સાથે શેકી અને પછી દૂધ એડ કરશો ને તો એકદમ દૂધ છે એ ગાજરમાં જથ્થામાં ફાટી નહીં જાય અને ગાજરના હલવાની અંદર દૂધનો માવો છે ને એ ધીમે ધીમે બનશે, જેથી હલવો એકદમ સરસ બનશે। તો જ્યારે આપણે કુકરમાં ગાજરનો હલવો બનાવીએ ને ત્યારે શું કરીએ, પહેલાં જ આપણે ગાજરના કટકા એડ કરી દઈએ અને ત્યાર પછી તરત જ આપણે દૂધ એડ કરી દઈએ, એટલે દૂધ છે ને એ ફાટી જાય। તો પાણી અલગ અને દૂધનો માવો અલગ એવી રીતે હોય તો એ હલવાનો સ્વાદ પણ થોડો અલગ આવતો હોય છે અને એને બનાવવા માટે તમારે પ્રોસેસ પણ થોડી વધારે જોઈએ। જ્યાં સુધી એ પાણી ના બળે ત્યાં સુધી તમારે એને આ રીતે પકાવવું જ પડે, પરંતુ આ રીતે તમે હલવો બનાવશો ને તો હલવો છે ને એ બનાવવામાં ટાઈમ પણ ઓછો લાગશે અને હલવો ખાવામાં સૌથી વધારે સારો આજ લાગે છે। તો અહીંયા મેં ગાજરને 15 મિનિટ માટે સરસ ઘીમાં શેકી લીધા છે। તો આ રીતે ગાજરનામાંથી કાચો સ્વાદ હોય ને એ નીકળી ગયો છે અને ગાજર પણ સરસ ઘીમાં શેકાઈ ગયા છે। તો હવે આપણે એની અંદર દૂધ એડ કરી દઈએ। તો અહીંયા 700 ગ્રામથી 1 લીટર જેટલું દૂધ આપણે એડ કરવાનું છે। હવે આપણે આ ગાજરના હલવાને પકવવાનો છે। શરૂમાં આપણે થોડી ફ્લેમ છે એને હાઈ રાખીશું। તો થોડી વારે આ રીતે મિક્સ કરતા જઈ અને આપણે હલવો બનાવીશું। તો ગાજરના હલવાને કન્ટિન્યુ આ રીતે ચડવા દેવાનો અને વચ્ચે વચ્ચે તમારે એને 4-5 વખત ફેરવતા રહેવું પડશે, જ્યાં સુધી આ દૂધ છે ને એ બધું આ રીતે એકદમ બળી ના જાય ને ત્યાં સુધી આપણે આને આ જ રીતે ફેરવતા રહેવાનું। તો અહીંયા તમે જોઈ શકો છો કે હલવાને બનતા 15 થી 20 મિનિટ જેટલો ટાઈમ થયો છે અને આપણા હલવાની અંદર જે દૂધ હતું ને એ બસ હવે થોડું જ રહ્યું છે। તો આ ટાઈમે તમારે હલવાને મીઠો કરવા માટે આની અંદર ખાંડ ઉમેરી દેવાની। તો અહીંયા મેં અડધી વાડકી જેટલી ખાંડ લીધી છે। તો ગાજર પણ મીઠા હોય એટલે ખાંડ તમારી ટેસ્ટ પ્રમાણે ઉમેરવાની, જેટલું પણ તમને ગળ્યું જોઈતું હોય એ પ્રમાણે। તો અહીંયા મેં 4 થી 5 ચમચી જેટલી જ ખાંડ એડ કરી છે અને આ 1 ચમચી જેટલી બાકી રહેવા દીધી। તો ખાંડ ઉમેરી છે તો હલવો થોડો હજુ પાતળો થશે। તો આપણે આ રીતે કન્ટિન્યુ એને ચલાવતા રહી અને એકદમ ડ્રાય ના થાય ત્યાં સુધી આને પકવવાનું છે। તો અહીંયા આપણો હલવો છે ને એ હવે ઓલમોસ્ટ બનવા આવ્યો છે। તો અહીંયા બધું દૂધ હલવાની અંદર એબ્ઝોર્બ થઈ ગયું છે અને દૂધ બળીને આ રીતે દૂધનો માવો પણ બની ગયો છે। આ ટાઈમે તમે માવો ઉમેરવા માંગતા હોય તો તમારે થોડો માવો ઉમેરી દેવાનો અને આ રીતે આપણે દૂધ છે ને એ બાળી અને હલવો બનાવ્યા। તો માવો નહીં ઉમેરો તો પણ ચાલે। તો આજે આપણે આ હલવો છે ને એ લગ્ન પ્રસંગોમાં મળે એ રીતે થોડો બનાવીએ છીએ, એટલે મેં માવો લીધો છે।
તો અહીંયા મેં 100 ગ્રામ જેટલો માવો લીધો છે, જેને આપણે હલવાની અંદર એડ કરી દેવાનો. થોડો માવો આપણે ગાર્નિશિંગ માટે રાખીશું. છેલ્લે આપણે 1 ચમચી ઘી એડ કરીએ. આ રીતે છેલ્લે પકવી લેવાનું જ્યાં સુધી ઘી છે ને એ છૂટું ના પડવા લાગે. અને આમ કરો ને તો બિલકુલ પણ દૂધ નહીં હોવું જોઈએ. તો હલવામાં છેલ્લે આપણે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ. આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તો ચાલો હલવાને હવે આપણે સર્વ કરી લઈએ. તો હલવાને આપણે સર્વ કરીશું જે રીતે લગ્ન પ્રસંગોમાં હલવો મળે ને એ જ રીતે. ઉપરથી થોડો માવો પણ એડ કરી દઈશું. તો તમને આજની મારી ગાજરના હલવાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.